નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું આપણે કર્મચારીઓને મળતા ડીએનએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને. મિત્રો, કેન્દ્ર સરકારનું ખૂબ જ મહત્વનો જે પરિપત્ર છે તે જાહેર થઈ ગયો છે અને મોંઘવારી ભથ્થું જે 50% પાર સુધી જઈ શકે છે. જાણીએ મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર ઇન્ડેક્સ પ્રાઇસ જે છે તે મિત્રો 2024માં કેટલું મોંઘવારી ભથ્થું હશે તે દર્શાવે છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને ઓન કરી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને આવા પેન્શનને લગતા અને સરકારી કર્મચારીઓને સાથે વિવિધ સરકારી યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કર્મચારીઓને ડીએનએસ એલાઉન્સમાં મળી શકે છે મોટું અપડેટ. મોંઘવારી ભથ્થું 50% સુધી જઈ શકે છે. જાણો શું છે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા. મિત્રો, વર્ષ 2024માં મોંઘવારી ભથ્થા અંગે અપડેટ આપવાનું બાકી છે અને વધારો માત્ર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટાના આધારે નક્કી કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું મોંઘવારી સૂચકાંકને આધારે નક્કી કરવામાં આવે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 46%ના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે અને ડીએમાં છેલ્લો વધારો જે છે તે 4% કરવામાં આવ્યો હતો, જે 1 જુલાઈ 2023 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 18 ઓક્ટોબર 2023ના રોજ મિત્રો જે છે તે સરકારે જાહેર કર્યું હતું. મિત્રો, આગળ વાત કરીએ તો આ પહેલા પણ માત્ર 4%નો વધારો થયો હતો અને હવે નવા વર્ષમાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડેટા પર નજર કરીએ તો તેમાં 4%નો વધારો નિશ્ચિત માનવામાં આવે છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ હજુ બહાર આવી નથી, પરંતુ નવેમ્બર મહિનાના એઆઈસીપીઆઈના ઇન્ડેક્સના આંકડા બહાર પાડવામાં આવ્યા છે અને ડિસેમ્બર મહિનાના આંકડા હજુ જાહેર થયા નથી. અને ડિસેમ્બર મહિનાના જે આંકડા છે તે મિત્રો જાન્યુઆરી 30-31 સુધીમાં બહાર પડશે. આ પછી નક્કી થશે કે મોંઘવારી ભથ્થું કેટલું વધશે. એઆઈસીપીઆઈના આંકડા શું કહે છે તો નવેમ્બર મહિના સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસના ઇન્ડેક્સ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તે મુજબ સ્કોર 139.1 અને ફુગાવાનો સ્કોર 49.68% સુધી પહોંચી ગયો છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં તે 138.4 પોઈન્ટ પર હતો, ત્યારબાદ ફુગાવાનો સ્કોર 49 ની નજીક હતો. હજુ સુધી ડિસેમ્બર મહિનાના આંકડા જાહેર કરવાના બાકી છે. જો ડિસેમ્બર મહિનાના આંકડો વધે તો મોંઘવારી સૂચકાંક 50% સુધી જઈ શકે છે. તો આ વખતે પણ 4% મોંઘવારી ભથ્થું અપેક્ષિત છે, તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. જો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ સ્કોર 50 જાય તો શું થાય? તો આ વખતે જો 4%નો વધારો થશે તો મોંઘવારી ભથ્થું 50%ના સ્તરે હશે અને જેના કારણે હાલ મોંઘવારી ભથ્થું 46% પર ચાલી રહ્યું છે અને 50%ના સ્તરે પહોંચ્યા પછી મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ કરવામાં આવશે અને પગારમાં 50% મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવશે. એટલે કે બેઝિક પગાર જે છે તેમાં 50% મોંઘવારી ભથ્થું ઉમેરી દેવામાં આવશે. હાલમાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ડીએમાં અપડેટ આપી શકે છે. જો કે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અને એઆઈસીપીઆઈના ઇન્ડેક્સના આધારે આ વાત કહેવામાં આવી રહી છે. શું 8મો પગાર પંચ લાગુ થશે કે નહીં? હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ 46% મોંઘવારી ભથ્થાનો લાભ મળી રહ્યો છે અને 7મા પગાર પંચની રચના સમયે ડીએમાં સુધારણા માટેના નિયમો નક્કી કરવામાં આવ્યા હતા, જેમાં ડીએ 50% હોવાના કિસ્સામાં તે ફરીથી શૂન્ય થઈ જશે અને તે 50% જે ડીએનએસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું જે છે તે કર્મચારીના મૂળ પગારમાં એટલે કે બેઝિક સેલેરીમાં ઉમેરી દેવામાં આવશે. પરંતુ હાલમાં 8મા પગાર પંચને લઈને કોઈ ચર્ચા થઈ નથી. સરકારે પણ 2 વખત પુષ્ટિ કરી છે કે 8મા પગાર પંચને લઈને કોઈ ચર્ચા થઈ રહી નથી, પરંતુ ચૂંટણી પહેલા આ અંગે મહત્વના અપડેટ્સ જારી કરવામાં આવી શકે છે. તો ડીએનએસ એલાઉન્સ એટલે કે